ગુડ મોર્નિંગ મિત્રો. શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં આપનું ફરીથી સ્વાગત છે. મિત્રો, આજે આપણે સંકીર્ણોની ક્રિયાવિધિમાં આંતરક્ષેત્રની ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો ટોબે અને તેના સહકાર્યકર્તાઓએ આંતરક્ષેત્રની ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયા સમજાવી. આ પ્રક્રિયામાં પ્રથમ એક ધાતુ આયનના સવર્ગ ક્ષેત્રમાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે અને પછી ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયા થાય છે. આથી આ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચેના સંપર્ક જરૂરી છે. આ સંપર્કને કારણે બંને પ્રક્રિયકો વચ્ચે પુલરૂપી સક્રિય સંકીર્ણ બને છે. આ પુલ સંકીર્ણમાં એક એવો લિગેન્ડ હાજર હોય છે જે બંનેની પ્રક્રિયા કરતા સંકીર્ણના સવર્ગ ક્ષેત્રમાં સમાન બને છે અને આ લિગેન્ડ તેઓની વચ્ચે પુલ બાંધે છે. સક્રિય સંકીર્ણ બન્યા પછી વિયોજન થાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ પ્રક્રિયાઓ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આંતરક્ષેત્રની ક્રિયાવિધિમાં પ્રથમ મધ્યવર્તી પુલ સંકીર્ણ બને છે, પછી વિયોજન અને છેલ્લે ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ પ્રક્રિયા થાય છે. એટલે કે આંતરક્ષેત્રની પ્રક્રિયા થવા માટે મિત્રો સૌપ્રથમ મધ્યવર્તી પુલ સંકીર્ણ એટલે કે બંને વચ્ચેનો એક ઇન્ટરમીડિયેટ બને, મધ્યવર્તી સંકીર્ણ બને, પછી એનું વિયોજન થાય અને વિયોજન થઈ અને છેલ્લે આંતર ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયાઓ થાય છે. તો ટોબે અને તેના સહકાર્યકર્તાઓએ ઈસવીસન 1959માં જલીય સંકીર્ણ CrH2O6 એટલે કે હેક્ઝા એક્વા ક્રોમિયમમાંના Cr2 આયનનું ઓક્સિડેશન એ એસિડિક માધ્યમમાં CONH3,5Cl+2 સંકીર્ણના CO3 આયનના રિડક્શન દ્વારા કર્યું. તો એની મૂળ પ્રક્રિયા જોઈશું. તો CONH3,5Cl+2 પ્લસ CrH2O6+2 પ્લસ 5H2O gives 5H plus. COH2O6+2 plus CrH2O5 into Cl+2 plus 5NH4 plus. તો જે પ્રક્રિયકો છે એ ઓક્સિડેશન કરતા માધ્યમમાં નીચી સ્પિન અને નિષ્ક્રિય સ્થિતિમાં છે. CrH2O6+2 એ રિડક્શન કરતા માધ્યમમાં અને ઊંચી સ્પિન અને ચંચળ છે. જ્યારે મળતી નિપજમાં CrH2O6+2 એ રિડક્શન પામી અને નિપજ ઊંચી સ્પિનવાળી અને ચંચળ મળે છે. જ્યારે CrH2O6 5 Cl+2 એ ઓક્સિડેશન અનુભવી અને નિપજ નીચી સ્પિન અને નિષ્ક્રિય સ્થિતિમાં મળે છે. તો રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા જોઈશું. તો રિડક્શન પ્રક્રિયામાં CO+3 માં એક ઇલેક્ટ્રોન મેળવી અને CO+2 બને છે. જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયામાં Cr+2 માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને Cr+3 મળે છે. તો ઉપરોક્ત પ્રક્રિયાવિધિ એ જુદા જુદા 3 તબક્કામાં વહેંચી શકાય. તો CONH3,5Cl+2 plus CrH2O6+2 gives NH3,5CrH2O6+4 plus H2 જે સક્રિય પુલ મધ્યવર્તી છે. તો પ્રથમ તબક્કામાં બે સંકીર્ણો પ્રક્રિયા પામી અને મધ્યવર્તી નિપજ આપે છે, જેમાં બંને સંવર્ગ ક્ષેત્રો વચ્ચે પુલરૂપી પરમાણુ હાજર છે અને પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થાય છે. એ જ પ્રમાણે મિત્રો બીજી એક પ્રક્રિયા જોઈશું. તો NH3,5CrH2O6+4 તો ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થશે અને એક ચંચળ અને નિષ્ક્રિય બે નિપજો પ્રાપ્ત થશે. તો NH3,5CO+2 plus CrH2O5Cl+2. તો બીજા તબક્કામાં ઉપરોક્ત સક્રિય સંકીર્ણમાં મધ્યસ્થ Cr આયન પાસેથી ઇલેક્ટ્રોન છૂટો પડી અને CO આયન પાસે જાય છે. આમ ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયાઓ થાય છે. ત્યારબાદ પુલરૂપી સંકીર્ણનું વિયોજન થઈ અને Cl આયન ચંચળ એવા CO2 આયન પાસેથી છૂટો પડી જાય છે અને નિષ્ક્રિય Cr3 આયન પાસે જતો રહે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. હવે ત્રીજી પ્રક્રિયા જોઈશું મિત્રો. NH3,5
COH2 પ્લસ 2 પ્લસ 5H2 તો 5H પ્લસ ની પ્રક્રિયાથી COH2 6 પ્લસ 2 પ્લસ 5NH4 પ્લસ. તો આ પ્રક્રિયાના અંતિમ તબક્કામાં ચંચળ એવો કોબાલ્ટ 2 સંકીર્ણ પ્રથમ એક પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને પોતાનો છઠ્ઠો સ્વર્ગાંક પૂર્ણ કરે છે. આ સંકીર્ણ પણ ચંચળ હોય તે માધ્યમના પાણીના અણુ સાથે વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે અને પરિણામી સ્થાયી નિપજ બનાવે છે. પુલરૂપી લિગેન્ડનો કોષ્ટક જોઈશું તો એ આકૃતિમાં જોઈ શકો છો અને તેમનો કેપ પણ જોઈ શકો છો. તો CONH3 5Cl+2 સંકીર્ણનો CrH2O6+2 સંકીર્ણ સાથેનો પ્રક્રિયા વેગ એ CONH3 6+2 સંકીર્ણ કરતાં 10 જેટલો વધારે છે. એમાઇન સમૂહ એ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને બીજા ધાતુ આયન સાથે પુલ બનાવવા માટે તેની પાસે બીજી ઇલેક્ટ્રોન જોડકી નથી. આથી હેક્સાએમાઇન CO3 સંકીર્ણનું રિડક્શન આંતરક્ષેત્રની ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયા દ્વારા થતું નથી. આમ જે સંકીર્ણમાં પુલ ન બનાવી શકે તેવા લિગેન્ડ હાજર હોય તેવા સંજોગોમાં આંતરક્ષેત્ર ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયા જોવા મળતી નથી. તો જેમાં મધ્યવર્તી પુલ ન બને તો એવા સંજોગોમાં અથવા તો એવા લિગેન્ડ હાજર ન હોય તો આંતરક્ષેત્રની ઇલેક્ટ્રોન સ્થાનાંતર પ્રક્રિયાઓ શક્ય નથી. મિત્રો થેન્ક યુ.